મોડમાં આવી ગઈ છે। જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરોધી ગતિવિધિ કરનારા 20 કાર્યકર્તાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। જિલ્લા ભાજપ દ્વારા પક્ષના વિરુદ્ધ જઈને પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનારા કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે। વલસાડના 15, પારડીના 3 અને ધરમપુરના 2 કાર્યકર્તાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ માહિતી આપી હતી। વલસાડ જિલ્લા ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 20 કાર્યકરો સામે કડક કાર્યવાહી કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને અપક્ષ કે વિરોધ પક્ષમાં ઉમેદવારી નોંધાવનાર આ કાર્યકરોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કુલ 96 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા, જેમાં વલસાડની 44, પારડીની 28 અને ધરમપુરની 24 બેઠકોનો સમાવેશ થાય છે। ટિકિટ વિતરણ બાદ નારાજ થયેલા કેટલાક કાર્યકરોએ પક્ષ વિરુદ્ધ બળવો કર્યો હતો। આ કાર્યકરોમાં વલસાડ શહેરના 15, ધરમપુર શહેરના 2 અને પારડી શહેરના 3 કાર્યકરોનો સમાવેશ થાય છે। જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરી છે। બળવાખોર કાર્યકરોને પહેલા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા તેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। ધરમપુર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન મહેન્દ્રભાઈ પટેલે પણ ભાજપ છોડી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા તેમને પણ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાઓની ચૂંટણી છે। વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા। ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવારોની સામે 3 નગરપાલિકાઓની અંદર જેમણે પોતે ઉમેદવારી નોંધાવી છે, પછી અપક્ષમાંથી હોય, કોંગ્રેસમાંથી હોય કે આમ આદમી પાર્ટીમાંથી હોય, અથવા તો જે આપણા ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો જે છે એમના પરિવારમાંથી પણ કોઈકે ટિકિટ માટેનું ઉમેદવારી કરી હોય, અપક્ષો, કોંગ્રેસ અથવા તો એનામાંથી, તેવા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીએ નોટિસો આપી છે અને એ નોટિસોનો જવાબ ન મળતા ભારતીય જનતા પાર્ટીએ એમને આવનારા 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા છે। એની અંદર વલસાડ નગરપાલિકાની અંદર કુલ 15 જેટલા છે કાર્યકર્તાઓ, પારડી નગરપાલિકાની અંદર 3 છે અને ધરમપુર નગરપાલિકાની અંદર 2 જેટલા કાર્યકર્તાઓ, એમ કુલ 20 જેટલા કાર્યકર્તાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહીથી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ અન્ય કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે। ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષની શિસ્ત અને આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।